नाव चली, नानी की नाव चली, मीना की नानी की नाव चली लंबे सफर पे। નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક નવું સોપાન શરૂ કરી રહ્યા છીએ અને એ છે દાદાની વાતો. સૌ કોઈ જાણે છે કે યોગેશભાઈ ચુડગર આમ તો તરવરિયા યુવાન જેવા જ છે, પરંતુ કે છે તો બધા એમને યોગેશ દાદા. એ રાજકીય વિશ્લેષક છે, સમાજ સેવક છે, એન્કર છે, એન્ગાઉન્સર છે અને ઘણી બધી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે પણ છે. એટલે એમની બહોળી ઓળખ છે, એક કરતા વધુ ઓળખ છે, અનેક ક્ષેત્રોમાં સક્રિય છે. પરંતુ એમની પાસેથી એમના અનુભવ ભાથામાંથી આપણે એવા તીર, એવી ઔષધિઓ, એવી જડીબુટીઓ કાઢવી છે કે જે તીર વાગવાના બદલે આપણને મલમનું કામ કરે. જે જડીબુટી છે આપણને આપણો જે સમાજમાં કંઈક રુગ્ણતા આવી ગઈ છે, એટલે કે બીમારી આવી ગઈ છે, એ બીમારીને ઠીક કરવાનું કામ કરે. અનુભવ ઘણું બધું ભાથું હોય છે. આજકાલ અનુભવને ઓછી પ્રાધાન્યતા આપવામાં આવે છે. અલબત્ત નોકરી કરવા જાઓ ત્યાં એમ કે છે કે અનુભવ જોઈએ છે. હવે અનુભવ તો નોકરી શરૂ કર્યા વગર કઈ રીતે મળે? પરંતુ પછી કેટલોક અનુભવ થઈ જાય પછી નોકરીમાં પણ એવું થતું હોય છે કે હવે અનુભવી નથી જોતા. એમ આપણા સામાજિક જીવનમાં પણ જે લોકો અનુભવી છે એ ક્યાંક હાસ્યામાં ધકેલાતા જાય છે. એમની સલાહ સાંભળવી કોઈને ગમતી નથી. પરંતુ મને આશા છે કે યોગેશભાઈ, કારણ કે એ યુવાનો સાથે પણ એટલી જ તાદાત્મ્યતાથી, સરળતાથી, સહજતાથી વાતો કરી શકે છે, તો આ વાતો એમને પણ, નવી પેઢીને પણ ગમશે અને જૂની પેઢીને તો ગમશે જ ગમશે. યોગેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. થેન્ક યુ. યોગેશભાઈ, દાદાની વાતોમાં આપણે તમારા ઉપર જ હું છોડું છું કે આજે કંઈક એવું ભાથું પીરશો કે જેમાંથી બધાને કંઈક અનુભવ મળી રહે, આનંદ મળી રહે, સલાહ મળી રહે, ઉપદેશ મળી રહે અને છતાંય લોકોને ગમે. તો તમારા બાળપણમાંથી કંઈક એવું ભાથું પીરશો કે લોકોને જાણવા મળે કે કેવું હતું તમારું બાળપણ. આજે તો મને 84 વર્ષ થયા, એટલે હું મારા બાળપણની વાત કરીશ તો એમ લાગે કે બહુ યુગો જૂની વાત છે. પરંતુ અમે અમારા ફેમિલીમાં રહેતા તે વખતે ચોક્કસ પોળોમાં રહેતા હતા અને પોળ એક કોમ્યુનિટી લિવિંગ જેવું હતું અને ત્યાં આજુબાજુના જે કંઈ પાડોશીઓ હોય એ જાણે ઘરના સંબંધીઓ હોય એવું લાગતું હતું. અને અમારા ઘરમાં અમે, મને બરોબર આંકડો યાદ નથી, પણ 15 થી વધારે લોકો રહેતા હતા. અને એ વખતે જે સંયુક્ત કુટુંબની જે આખી સિસ્ટમ હતી એ એટલી બધી અસરકારક રહેતી હતી કે અમને ખબર જ નહીં કે અમારા પપ્પા કોણ છે ને કાકા કોણ છે. અને અમારા દાદા દાદી જે હતા એની સાથે રહેવાનો જે લાવો હતો, હું લાવો શબ્દ એટલા માટે વાપરું છું કે આજની પેઢીને આ લાવો નથી મળતો. અને અમે જે કંઈ સંસ્કાર શબ્દ, આજે સંસ્કાર શબ્દ લોકોને જરા ગમતો નથી, પણ એ વખતે અમને જે સંસ્કાર મળ્યા હતા કે અમારા ઘરમાં ઠાકોરજીની પૂજા થાય, મારા દાદી ઠાકોરજીની પૂજા કરે ત્યારે અમે સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલું દાદીનું જે મંદિર હતું ત્યાં જઈને જય શ્રી કૃષ્ણ કહેવાનું ને એક નાની પ્રાર્થના બોલવાની ને પછીથી જ અમારા કામે લાગવા. આ સંસ્કાર અમને મળ્યા હતા જે આજે પણ અમારા ઘરમાં એટલા જ પોપ્યુલર છે. હવે આ જે સંસ્કારની વાત છે એ ભગવાનને, ઠાકોરજીને નમન કરીને પછી દિવસની શરૂઆત કરવી, એ વાત આજના યુવાનોને કેટલી અથવા આજના બાળકોને કેટલી ગળે ઉતરે એવી વાત છે એ મને સમજ નથી પડતી. ત્યાર પછી અમે જે કંઈ ખાવાનું હોય તો એક સાથે બધા બેસતા. એક નાનકડું રસોડું હતું ને એમાં અમારા મમ્મી રસોઈ કરે અને અમે એક સાથે 10 થાળીઓ પીરસાઈ હોય અને વારાફરતી રોટલી આવતી જાય. કોઈ એમ નહોતું કહેતું કે મને કેમ પહેલી આપી ને આને કેમ પછી આપી. એટલે એ જે એક જાતની સંઘ ભાવના હતી અને કુટુંબ ભાવના હતી એ વખતે અમને, આજે હું યાદ કરું ત્યારે મને નવાઈ લાગે છે કે આજે કેમ આવું છે. એટલે આ જે સંઘ ભાવના અથવા તો પરિવાર ભાવના હતી એ વખતે હતી અને ધીમે ધીમે એ નાબૂદ થતી ગઈ. બીજું, અમે લોકો એ વખતે જે કંઈ અભ્યાસ કરતા હતા
એ અભ્યાસમાં અમે શું અભ્યાસ કરીએ છીએ એ મારા પપ્પાને, મારા પિતાજીને ખબર નહોતી, પણ મારા દાદા દાદીને ખબર હતી. અને અમે લોકો શું ભણીએ છીએ એનું એ લોકો ધ્યાન રાખતા હતા. હવે એ વખતે, આજે તો એ વસ્તુ ભૂલાઈ ગઈ છે, આંક 5 × 25 એ શબ્દ હવે તો ક્યાંય સાંભળવા નથી મળતો, પણ એ વખતે અમારે આંક આખા ગોખવા પડે અને છેક અડિયા સુધી, અઢી સુધીના આંક અમને મોઢે આવડવા જોઈએ. એટલે એના માટે અમારા દાદી રાત્રે બેસાડીને અમારી પાસે આખા આંક બોલાવે અને જરાય ભૂલ થાય તો 5 વાર ફરીથી બોલવાના અને ગોખી નાખવાના. એટલે આ રીતે જે અમારું ગણિત પાકું થઈ ગયું હતું. ને આજે 84 વર્ષે પણ હું મારા આંક સારી રીતે બોલી શકું છું, અથવા ગણતરી કરવાની હોય તો કેલ્ક્યુલેટર વગર પણ હું આ બધા ગુણાકારો કરી શકું છું. એ જે અમારા દાદી અમારી પાછળ મહેનત કરતા હતા એ આજે જોવા નથી મળતું. હું પણ દાદા છું અને હું પણ મારા મિસિસ પણ દાદી છે, પણ આજના બાળકો અમારું આ કંઈ સાંભળવા તૈયાર નથી. એમની પાસે તો કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટર તૈયાર છે, એટલે એને અમારે આ જે આંકવાળી વાત છે ને એ કંઈક ગળે ઉતરતી નથી. આની શું જરૂર છે? આ તમે ગધા મજૂરી શું કરવા કરતા હતા? એટલે આ શબ્દો સાંભળવા આજે જરા ખૂંચે છે, પણ હકીકત છે કે અમે એ વખતે આવી રીતે રહ્યા હતા. અને પછી જ્યારે રાત્રે સૂઈ જઈએ ત્યારે અમારે એવા કંઈ જુદા બેડરૂમો નહોતા, પણ એક રૂમમાં 5-7 પથારીઓ પાથરીને એક સાથે 10 જણા સૂઈ જઈએ ત્યારે દાદી અમને અમારી વાર્તાઓ કહેતા હતા. રામાયણની હોય, મહાભારતની હોય, કૃષ્ણ ચરિત્રની વાત કહેતા હોય, અને એટલી ઊંડાણથી કહેતા હતા. કદાચ મારે અત્યારે કહેવું પડે કે કેટલાક કથાકારો જે કહે છે એના કરતા પણ દાદી એવી રીતે કહેતા હતા કે અમને સમજાય. એમાં કોઈ સાંસ્કૃતિક અથવા તો એવી અલંકારિક ભાષા નહોતી, પણ કૃષ્ણએ આમ કર્યું ને કૃષ્ણએ તેમ કર્યું, જે વાતો અમને કરતા તે આજે 84 વર્ષે જો મને કહેવાનું કે તો હું એટલી સરસ રીતે કહી શકું, એટલી અમને ગળે ઉતરી ગઈ હતી. પછી અત્યારે મહાભારત, રામાયણ એ બધું ટીવી પર જોઈએ ત્યારે જુદી વાત છે, પણ હવે આજની પેઢીને તો એ રામાયણ ને મહાભારતનો કાળ બી ટીવી પર આવતો તો એ જતો રહ્યો, એટલે આજની પેઢીને તો એ બધું કંઈ ખબર નથી. એટલે આ જે ડિફરન્સ છે, આ જે તફાવત છે, એ મને બહુ જ લાગી આવે છે કે આવું કેમ? જે બાળકોને સંસ્કાર મળવા જોઈએ, અથવા અમારે ત્યાં કોઈ બહારથી મહેમાન આવે તો સૌથી પહેલા અમે એને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કહીએ ને પછી કહીએ કે કાકા આવો બેસો. આ વાત હું મારા ઘરમાં અત્યારે મારા બાળકો પાસે જોઈ શકતો નથી. આ સંસ્કાર મને ખૂંચે છે, ચોક્કસ ખૂંચે છે. પણ હવે આજકાલની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આની કઈ જરૂર નથી. મારા કાકા આવે તો મારા બાળકો આવીને છે તે નજર નાખી જાય, કેમ છો કાકા, મજામાં, કરીને જતા રહેતા હોય છે. આ જે સ્ટાઇલ થઈ ગઈ છે એ હવે આપણે સ્વીકારવી જ પડે. હવે એમાં અમે કઈ સુધારો કરી શકીએ એવું મને દેખાતું નથી ને એનું મને દુઃખ છે. પણ આ સંસ્કારો અમને અમારા બાળપણમાં મળ્યા હતા, અને અમે ઘરમાં 5-6 બાળકો હતા, એવી રીતે રમતા હતા કે અમારે બહાર રમવા જવાની જરૂર નહીં. અત્યારે તો શું છે કે ક્લબમાં જવાનું ને ત્યાં ભેગા થઈને રમવાનું, એ ડિફરન્સ એટલો બધો મોટો લાગે છે એ બે વચ્ચેનું અંતર, કે અમે લોકો ઘરમાં રમતા હતા, પેલી કોડીઓ લઈને રમતા હતા, કૂકા લઈને રમતા હતા, અથવા તો પેલું સાતોલિયું રમતા હતા. એમાં જે આનંદ હતો, આજે મને ખબર નથી કે ટેનિસ રમવાનું કે બેડમિન્ટન રમવામાં એટલો આનંદ આવતો હોય. પણ એ જે ભૂતકાળની વાતો આજે હું યાદ કરું ત્યારે મારા મનને એ હચમચાવી જાય છે કે આ બધું ક્યાં જતું રહ્યું. સાતોલિયું એટલે શું એ મારી ગ્રાન્ડ ડોટરને હું સમજાવતો હતો પથ્થર ગોઠવીને, ત્યારે મને કે આ તો કઈ રમત કહેવાય યાર. કારણ કે અત્યારે તો સવાર સાંજ ટીવી પર IPL જોવામાં ટેવાઈ ગયા હોય, ત્યાં આ બધું એમને બહુ નાનકડું લાગતું હતું. પણ એ દિવસો મને યાદ આવે છે અને મને લાગે છે કે એ અમારા માટે બાળપણનો એક સુવર્ણ કાળ હતો. યોગેશભાઈ, તમારા કાનમાંથી ઇયરફોન નીકળી ગયું છે એટલે તમને મારો અવાજ નથી સંભળાઈ રહ્યો. હા, હવે સંભળાય છે અવાજ? હાજી હાજી. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે પૈસા વગરની રમત હતી, સંયુક્ત કુટુંબ હતું, એટલે સાથીઓ શોધવા નહોતા પડતા. આજે સ્થિતિ એ થઈ છે કે એક જ બાળક હોય છે, એટલે એ બાળકને તમારે અનેક રમતો લાવી દેવી પડે છે, ચાહે વ્યાપાર હોય, ચાહે ક્રિકેટ હોય. ક્રિકેટના બેટ દડાની વાત કરીએ યોગેશભાઈ, તો બેટ દડામાં પણ એવું હતું
કે ધોકો હોય, એ ધોકો કપડા ધોવાનો ધોકો, આજ તો કોઈ કપડા એવી રીતે કદાચ ધોતા હશે કે કેમ એ પ્રશ્ન છે, પણ એ કપડા ધોવાના ધોકાથી કપડાનો જ બનાવેલો દડો હોય અને એનાથી રમત રમતા હોય, અથવા તો બહુ બહુ તો રબરનો દડો 5 રૂપિયાનો આવતો હોય એ લઈ આવીને રમતા હોય, તો એ કપડા ધોવાના ધોકાથી રમવાની પણ મજા હતી. સાયકલને સ્ટમ્પ બનાવીને રમવાની મજા હતી. પછી રસ્તા ઉપર રમતા હોય ત્યારે વીજળીનો થાંભલો હોય, એ વીજળીના થાંભલાને સ્ટમ્પ બનાવીને રમવાની મજા હતી. અને જે પ્રકારનું જગ્યા, એ પ્રકારના ક્રિકેટના કેવા નિયમો હોય, રમતના નિયમો હોય. દાખલા તરીકે કોઈ ઘરમાં દડો જાય અને દડો આપણને પાછો મળવાનો ન હોય, ત્યાંના વઢકણા બેન હોય, માસી હોય, આપણે તો માસી કહેતા હતા, તો ત્યાં દડો પાછો ન મળવાનો હોય તો એ ઘરમાં જાય એટલે આઉટ, એ રીતના નિયમો રાખતા હતા. પછી ઘણીવાર એવી રીતે સાંકડો, સુનિલ ગાવસ્કરે પોતે કહેલું છે કે એ શેરીઓમાં રમતા હતા, એટલે શેરીઓમાં હુક ને સ્ટ્રેટ ડ્રાઈવ ને હુક અને કવર ડ્રાઈવ ને આવા બધા જે કહેવાય કે ઓફ સાઈડ ને ઓન સાઈડ એ શોટ મારી શકાતા નહોતા. સ્ટ્રેટ ડ્રાઈવ વધારે મારી શકાતું હતું, કારણ કે સીધા જ રમવાનું હતું. તો એને સ્ટ્રેટ ડ્રાઈવ એટલે વધારે સારું ફાવતું હતું એવું એમણે કહ્યું હતું. તો આ પ્રકારની જે કંઈ આપણને પ્રતિકૂળતા મળતી હતી, પણ એ પ્રતિકૂળતા આપણને કંઈક વિશેષ આવડતો આપી જતી હતી. યોગેશભાઈ, આજે તમે તમારા બાળપણની વાત કરી, મને લાગે છે કે આમાંથી ઘણું બધું શીખવાનું મળશે લોકોને. સંયુક્ત રીતે જે એક જીવવાની ભાવના છે એ આપણે વિકસાવવી પડશે, કારણ કે એના ઘણા બધા ફાયદા છે. આજે દાખલા તરીકે જે યુવાનો છે એ ભણવા માટે પીજીમાં આવે છે, તો એને સંયુક્ત રીતે રહેવું જ પડે છે, એને શેરિંગ કરવું પડે છે, એને ભાડા વેચવા પડે છે, એને જમવાનું કંઈ કદાચ શેરિંગ કરવું પડતું, એકબીજાને કોઈ માંદું સાજું પડે તો એકબીજાનું ધ્યાન રાખવું પડતું હશે. તો આ ભાવના મને લાગે છે કે આપણે આપણા ઘરમાં કેમ વિકસાવી નથી શકતા? જ્યારે ઘરે પહોંચીએ છીએ ત્યારે આપણો વ્યવહાર કેમ બદલાઈ જાય છે? આપણે કેમ આપણા સગાવાલા સાથે બેસીને વાતો ન કરી શકીએ? આપણા પપ્પાના મિત્ર આવ્યા હોય. યોગેશભાઈ, એક નાનકડી વાત કરું કે આજકાલ એવું થઈ ગયું છે કે જેમ પતિ પત્ની હોય છે તો એ કોઈને મળવા જાય છે, પતિના મિત્ર કે પત્નીની બેનપણી, તો એના ઘરે જ્યારે જાય છે ત્યારે બાળકો સાથે નથી આવતા, અને બાળકોને બહુ આગ્રહ કરવામાં આવે તો પણ નથી આવતા હોતા. હવે આ નાનપણથી લઈ અને યુવાની સુધી પણ આ વસ્તુ જોવા મળે છે, આ ટ્રેન્ડ જોવા મળે છે. પરંતુ આનો ગેરફાયદો કેવી રીતે થાય છે? એનો ગેરફાયદો એ રીતે થાય છે કે જે પપ્પા કે મમ્મી, તો એનું સર્કલ શું છે, એના મિત્રો કોણ છે, બેનપણી કોણ છે, એમનું શું, એમના જીવનમાં શું, એમની વાતો શું, એ આજની પેઢીને ખબર પડતી નથી. અને ઘણીવાર એનો ગેરફાયદો એ રીતે થતો હોય. દાખલા તરીકે હું મારી વાત કરું તો હું મારા પપ્પા સાથે અચૂક, એટલે એક પ્રકારે કહી શકાય કે એમની આંગળી પકડીને દરેક જગ્યાએ જવાનું, નાનપણથી મોટી ઉંમર સુધી, એટલે જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી મારું લગભગ એટલું બધું એટેચમેન્ટ એમની સાથે હતું કે અમે બંને સાથે જ હતા. એટલે મારા પપ્પા એમના ફઈ જે સાંભળી શકતા નહોતા, એમની સેવા એટલે એને કાગળ લખવાના હોય, એને કઈ પૈસા ઉપાડવાના હોય, આવી નાની નાની સેવાઓ, એ માટે પરિમલ જતા, ભાવનગરના પરિમલમાં આજનો બંગલો આવેલો હતો, ત્યાં જતા, અને એ એકલા જ રહેતા હતા, અને સહાયકો હતા બધા, પરંતુ એ આ બધા કામો માટે જતા. કઈ પણ બહારથી વસ્તુ લાવવી હોય, રંગોળી માટે કઈ, એટલે મીન્સ કે દિવાળીની કઈ વસ્તુ લાવવી હોય, મીઠાઈ લાવવી હોય, તો એ પણ બધું લાવી દેતા હતા. તો એની સાથે હું જતો, પછી ઘણીવાર એમના બેંકમાં જતો, અને એના કારણે મને બેંકમાં એમના સાથી કર્મચારીઓ પણ ઓળખતા હતા. અને એનો મને ફાયદો એ રીતે થયો કે જ્યારે મારા પપ્પા ગુજરી ગયા ત્યારે મારે બેંકમાં કામો પતાવવાના હોય, તો એના માટે મને માર્ગદર્શન મળી રહેતું હતું એમના સાથી કર્મચારીઓ તરફથી. એ પ્રકારની હૂંફ મળી. આજની તારીખે પણ યોગેશભાઈ, મારા પપ્પાના જે સાથે કર્મચારી છે એમાંથી એક બે હજુ પણ મારી સાથે એટલા, અને હું પણ એમની સાથે એટલા સારા સંબંધ અમે જાળવી રાખેલા છે. એકબીજાના ઘરે જવાનું, એ જ ઉષ્મા, જાણે આપણને એમ લાગે કે પિતા તુલ્ય હોય એ પ્રકારનું એમનું આપણને વ્યવહાર લાગે, અને આપણને એક હૂંફ મળી રહે. એમનું જીવન પણ મારા પપ્પા જેવું જ સાદગી ભર્યું, મહેમાનોને આવકારે હંમેશા, અને એમની અનુભવ ગાથા, એમનું ફિલોસોફી, આધ્યાત્મિક ફિલોસોફી,
આ બધામાંથી કંઈ ને કંઈ શીખવા મળે, વ્યવહાર દર્શન મળે. તો આ જે વસ્તુ છે એ તમે નવી પેઢી આજે ગુમાવી રહી છે, અને એનો કોઈ ઉકેલ અત્યારે જણાતો નથી. હા યોગેશભાઈ. તમે જે વાત કરી એની હું થોડી બીજી વાત કરું કે હવે જમાનો આવ્યો છે અમે બે ને અમારા બે. એક આની હવે તો અસર એક શું થઈ ગયો થઈ? છે. હવે તો એક થઈ ગયું, પણ અમારા જમાનામાં અમે બે ને અમારા બે હતું. એટલે મને જ્યારે સિરિયસ એક્સિડન્ટ થયો ને હું હોસ્પિટલમાં હતો, અમે 4 ભાઈઓ અને બહેન. તો વારાફરતી ટિફિન લઈને એક ભાઈ આવે, સાંજે બીજો ભાઈ આવે, બપોરે એક ભાઈ ચા લઈને આવે. ત્યારે મારો બાબો એક જ હતો અને બીજી બેબી હતી. મારો બાબો મને કહે, પપ્પા તમારે તો આટલા બધા ભાઈઓ છે, વારાફરતી એક એક કામમાં આવી જાય છે, મારું શું થશે? એને એ વખતે ત્યારે જે કાકા મામા ફઈ ફુવા શબ્દો છે એના માટે તો હતું જ ને. એક બેન હતી એટલે ફઈ, પછી કોઈ કાકા તો હતા જ નહીં. એટલે આ જે પરિવારના સંબંધો આપણે એને સમજાવવું પડે કે ભાઈ માસી એટલે શું ને ફઈ એટલે શું, એ દિવસ અત્યારે આવી ગયા છે. એટલે કદાચ જે પરિવાર ભાવનાની વાત છે, સંઘ ભાવનાની વાત છે, એ ક્યાંક ને ક્યાંક આપણે જાણી જોઈને આપણી લાઈફસ્ટાઈલ બદલવાને કારણે આપણે લાવીને મૂકી દીધા છે ને અત્યારે એ છેડે આવીને ઉભા છીએ કે આ જે સંઘ ભાવના અથવા પરિવાર ભાવના હતી કે હું માદો પડ્યો અને મારા ભાઈઓ બહેનો કામ આવતા હતા, આજે એ માદો પડે તો એને કોઈ બાઈ રાખવી પડે અથવા નર્સ રાખવી પડે એ પરિસ્થિતિ થઈને ઊભી છે. એટલે આ જમાનો બદલાયાનો આ ડિફરન્સ મારે તમને કહેવો હતો. અને યોગેશભાઈ એ પણ વાત સાચી છે કે આજે સ્થિતિ તો એટલી કરુણ થઈ ગઈ છે કે કોઈના ઘરમાં મૃત્યુ થાય તો એને જે અંતિમ વિધિ માટે તૈયાર કરવાનું હોય, ઠાઠડી હોય, સાથો કરવાનો હોય, પિંડ બનાવવાના હોય, ગોબરથી લીપવાનું હોય, એ જે કઈ બધી વિધિ છે એનું જાણકાર કોઈ રહ્યું નથી ને એને એ કરવા માટે કમરથી ઝૂકી અને વાંકા વળીને કામ કરવા માટે આજે કોઈ 4 માણસો ઘણીવાર મળતા નથી હોતા. ને કદાચ એવી સર્વિસ આવી ગઈ છે કે નહીં ખબર નથી, પણ આવી શકે છે કે તમારી અંતિમ વિધિ માટે તમારા સગાના મૃતદેહને અમે ઠાઠડી બાંધી આપશું ને એ દોડીને આન તેને એ બધું જે પેલું જે માટલી હોય છે લઈ જવાની હોય છે આગળ કોઈએ, એ પ્રકારનું બધું અમે કરી આપશું. તો આ હવે પંડિતો પણ, કર્મકાંડી પંડિતો પણ એના માટે ઓછા મળે છે મૃત્યુની વિધિ માટે. તો આ પ્રકારની સ્થિતિ કરુણ રીતે આવીને ઉભી રહી ગઈ છે. પણ આપણે આ એપિસોડના સમાપન તરફ જઈ રહ્યા છે ત્યારે યોગેશભાઈ, આપણે માત્ર નકારાત્મક વાત એટલે કે આજનો સમય બહુ ખરાબ છે ને એ વાત જ નથી કરવી. ઘણી બધી સારી બાબતો પણ થઈ હશે, તમે પણ અનુભવતા હશો કે આજે ટેકનોલોજીના કારણે દીકરી ક્યાંક લંડન હોય તો વોટ્સઅપના કારણે આપણે એની સાથે જાણે એ આપણી સાથે જ રહેતી હોય એવી રીતે વિડીયો કોલમાં વાત કરી શકીએ છીએ. આપણે બંને જણા અલગ અલગ સ્થાનો ઉપરથી અત્યારે આ ઝૂમ દ્વારા રેકોર્ડ કરી રહ્યા છે, એ પણ ટેકનોલોજીનો ફાયદો છે જ. એટલે એ આપણે એવી વાતો કરીશું અને આવતા વખતે એક નવું ભાથું આપણે લઈને આવશું યોગેશભાઈના સાથે, યોગેશભાઈના જીવનમાંથી, કે જેથી એમાંથી કંઈક ઉપયોગી વાત આજના સંદર્ભમાં કઈ રીતે એને આપણે ઢાળી શકીએ એ વિચારી શકાય. તો યોગેશભાઈ, આ પહેલા પ્રકરણમાં આપનો આભાર અને કંઈક નવા ભાથા સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી ધન્યવાદ.